અમ, જો હું એમ કહું કે આખી દુનિયાને એક ભયંકર સંકટમાંથી બચાવવાની જવાબદારી કોઈ એક એવા યુવાનને સોંપવામાં આવે, મતલબ જેની ઉંમર હજુ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પણ નથી થઈ, તો બિલકુલ, મોટાભાગના લોકો તો આ સાંભળીને જ હસી કાઢશે. સાચી વાત છે. પણ આજે આપણે જે સ્રોતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ને, તેની શરૂઆત જ કંઈક આવી થાય છે. આજના આપણા સ્રોતો આપણને ધ ડિવાઇન પાથ ટુ મિથિલા એટલે કે મિથિલા તરફના દિવ્ય પ્રવાસની એક અદ્ભુત સફર પર લઈ જાય છે. અને જુઓ, આ માત્ર અયોધ્યાથી મિથિલા સુધીનો કોઈ સામાન્ય ભૌગોલિક પ્રવાસ નથી. હા, નકશા પર દોરેલી કોઈ સીધી રેખા નથી આ. રાઈટ. આ સ્રોતોનો બારીકાઈથી અભ્યાસ કરતા સમજાય છે કે આ પ્રવાસ ખરેખર તો એક 16 વર્ષથી નાના રાજકુમારનું એક મહાન યોદ્ધા અને ઉદ્ધારક તરીકેનું ઘડતર છે. અને આપણું મિશન આજે એ જ સમજવાનું છે કે આ ઘડતર કેવી રીતે થયું. અને તમને ખબર છે, આ જ્ઞાનની સુંદરતા પણ એ જ છે કે તે માત્ર કોઈ ઐતિહાસિક ડેટા નથી. જ્ઞાન ત્યારે જ મૂલ્યવાન બને છે જ્યારે તેને આપણે સમજીને લાગુ કરીએ. બિલકુલ. તા નૈતિક દ્વંદ્વોનો સામનો કરે છે. પોતાની શક્તિનો કેટલો વિવેકપૂર્ણ અને સંયમિત ઉપયોગ કરે છે. અને સૌથી અગત્યનું, તેની કરુણા કેવી રીતે બહાર આવે છે. અને આ બાબતો સદીઓ પહેલા જેટલી પ્રસ્તુત હતી એટલી જ આજે પણ છે, રાઈટ? ચોક્કસ. આજના માહિતી અને શક્તિના અતિરેકવાળા યુગમાં તો ખાસ. તો ચાલો સીધા જ આ દિવ્ય પ્રવાસની શરૂઆતમાં જઈએ. તો વાર્તાની શરૂઆત થાય છે અયોધ્યાના રાજા દશરથના અત્યંત સુરક્ષિત દરબારથી, જ્યાં મહાન ઋષિ વિશ્વામિત્ર એકદમ તાકીદના મિશન સાથે આવે છે. સ્રોતો જણાવે છે કે મારીચ અને સુબાહુ નામના 2 ભયાનક રાક્ષસો છે. હા, અને આ રાક્ષસો કોઈ સામાન્ય હુમલો નથી કરતા. ના, તેઓ વિશ્વામિત્રની વૈવિક વિધિઓ અને યજ્ઞોમાં સતત વિક્ષેપ પાડી રહ્યા છે. મતલબ કે પવિત્ર યજ્ઞની વેદી પર માંસ અને લોહીનો વરસાદ કરે છે. એટલે વિશ્વામિત્ર રાજા દશરથ પાસે મદદ માંગે છે, પરંતુ તેઓ આખી સેના નથી માંગતા. એ જ તો વાત છે. તેઓ સ્પષ્ટ માંગ કરે છે કે દશરથના સૌથી મોટા પુત્ર રામને જ તેમની સાથે મોકલવામાં આવે. અને અહીં જ જુઓ, આ આખા સ્રોતનો સૌથી પહેલો માનવીય સંઘર્ષ ઊભો થાય છે. એક તરફ છે કર્તવ્યનો સાદ અને બીજી તરફ છે પિતાનો મોહ. બિલકુલ. રાજા દશરથ, જેઓ એક ચક્રવર્તી સમ્રાટ છે, જેમના નામથી દુશ્મનો કાપતા હોય છે, તેઓ અચાનક પોતાના દરબારમાં એક ડરેલો અને અસહાય પિતા બની જાય છે. અને દશરથની દલીલ પણ સમજી શકાય તેવી જ છે ને. તેઓ કહે છે કે રામ હજુ 16 વર્ષથી પણ નાના છે. તેમની પાસે આવા માયાવી શત્રુઓ સામે લડવાનો કોઈ જ અનુભવ નથી. રામના બદલે દશરથ પોતાની આખી સેના અને જરૂર પડે તો પોતે પણ યુદ્ધના મેદાનમાં આવવા તૈયાર થઈ જાય છે. હા, પિતા તરીકે ડર સ્વાભાવિક છે. આપણે આજના સમય સાથે સરખાવીએ ને, તો આ તો એવું છે કે જાણે કોઈ અનુભવી આર્મી જનરલ સીધા 16 વર્ષથી નાના બાળકને સૌથી મુશ્કેલ સ્પેશિયલ ઓપ્સ મિશન માટે બોલાવે, અને તે પણ કોઈ બેકઅપ વગર. પણ મને એ નથી સમજાતું કે વિશ્વામિત્ર આખી સુસજ્જ સેના કેમ નથી સ્વીકારતા. શા માટે માત્ર રામ? પણ વિશ્વામિત્ર એક ઋષિ છે. તેઓ બહુ દૂરનું જોઈ શકે છે. એટલે ભવિષ્ય જોઈ શકતા હતા. એટલે કે તેઓ જાણતા હતા કે આ રાક્ષસો માત્ર શારીરિક શક્તિથી નહીં, પણ દિવ્ય શક્તિ અને આધ્યાત્મિક પરિપક્વતાથી હરાવી શકાશે. જે કામ એક આધ્યાત્મિક ઉર્જા કરી શકે, તે હજારો સૈનિકોની તલવારો ન કરી શકે. રાઈટ. અને જ્યારે દશરથ ના પાડે છે, ત્યારે વિશ્વામિત્ર એકદમ ક્રોધિત થઈ જાય છે. પરંતુ આ કટોકટીમાં રાજપુરોહિત ઋષિ વશિષ્ઠની દખલગીરી ખૂબ જ નિર્ણાયક સાબિત થાય છે. વશિષ્ઠ જાણે કે કોઈ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જેમ કામ કરે છે. જે સીઈઓના ઇમોશનલ નિર્ણયને રોકે છે. વશિષ્ઠ દશરથને તેમની રાજધર્મ પ્રત્યેની ફરજની યાદ અપાવે છે, પણ તેઓ માત્ર નિયમો નથી બતાવતા. ના. તેઓ દશરથને એક મોટું ચિત્ર બતાવે છે. વશિષ્ઠ એક ત્રીજા અને તટસ્થ દૃષ્ટિકોણથી પરિસ્થિતિને જુએ છે. તેઓ પિતાના મોહની પેલે પાર જોઈ શક્યા. તેઓ સમજાવે છે કે વિશ્વામિત્ર પાસે દિવ્ય શસ્ત્રોનું અજોડ જ્ઞાન છે. એટલે કે આ કોઈ સજા નથી, પણ રામ માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે. એક્ઝેક્ટલી. રામને તેમની સાથે મોકલવાથી રામના પોતાના અસલી કૌશલ્ય ખીલશે. આ કોઈ સામાન્ય ઋષિ સાથે જંગલમાં જવાની વાત નથી. આ બ્રહ્માંડના સૌથી શ્રેષ્ઠ શસ્ત્રો મેળવવાની તક છે. અને વશિષ્ઠની આ વાત સાંભળીને દશરથનો મોહ દૂર થાય છે.
અને તેઓ ભારે હૈયે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રને સોંપે છે. એટલે કે એક પિતા પોતાના પુત્રના ભવિષ્ય માટે પોતાના વ્યક્તિગત ડરને બાજુ પર મૂકે છે. બિલકુલ. તો હવે અહીંથી અસલી પ્રવાસ શરૂ થાય છે. વિશ્વામિત્રના માર્ગદર્શન હેઠળ આ બે રાજકુમારો એક ભયાનક અને ગાઢ જંગલમાં પ્રવેશે છે અને અહીં તેમનો સામનો થાય છે તાડકા સાથે. સ્રોત મુજબ આખો વિસ્તાર તાડકા દ્વારા તબાહ કરવામાં આવ્યો હતો. હા, અને અહીં એક બહુ જ રસપ્રદ શબ્દ વપરાયો છે. તાડકા મૂળ એક યક્ષી હતી, જે એક શાપને કારણે રાક્ષસી બની ગઈ હતી. ઓહ, એટલે તે જન્મથી રાક્ષસી નહોતી? ના, યક્ષ કે યક્ષી એ મૂળ રૂપે પ્રકૃતિના રક્ષક ગણાય છે, પણ શાપને કારણે તેનું મૂળ સ્વરૂપ વિકૃત થઈ ગયું અને તે રક્ષકમાંથી ભક્ષક બની ગઈ. તેનામાં 1000 હાથીઓનું બળ હતું. પણ જુઓ, અહીં ભૌતિક યુદ્ધ પહેલા રામના મનમાં એક માનસિક અને નૈતિક યુદ્ધ ખેલાય છે. હા, અને એ નૈતિક યુદ્ધ છે તાડકાનું સ્ત્રી હોવું. રામ એક ક્ષત્રિય છે જેને બાળપણથી શીખવવામાં આવ્યું છે કે સ્ત્રી પર ક્યારે શસ્ત્ર ઉપાડવું નહીં. એટલે રામ શરૂઆતમાં અચકાય છે. સાચી વાત છે. ત્યારે જ વિશ્વામિત્ર તેમને સમજાવે છે કે ગાયો, બ્રાહ્મણો અને આખા રાજ્યના કલ્યાણ માટે આ રાક્ષસીનો નાશ કરવો એ જ રામની સર્વોચ્ચ ફરજ, એટલે કે તેમનો પરમ ધર્મ છે. આ જબરદસ્ત નૈતિક દ્વંદ્વ છે. આપણે જેને અંગ્રેજીમાં ટ્રોલી પ્રોબ્લેમ કહીએ છીએ ને, હા. તેના જેવું જ આ છે. બિલકુલ. પણ અહીં પ્રશ્ન એ થાય કે સ્ત્રી પર શસ્ત્ર ન ઉગામવાનો વ્યક્તિગત સિદ્ધાંત અને બૃહદ સમાજનું કલ્યાણ, આ બેમાંથી પસંદગી કરવાની આવે ત્યારે શું કરવું? આ જ્ઞાનનો સૌથી મોટો પાઠ છે. જ્યારે વ્યાપક વિનાશ થઈ રહ્યો હોય, આખો સમાજ જોખમમાં હોય, ત્યારે સાર્વત્રિક કલ્યાણની ફરજ એ વ્યક્તિગત નિયમો કરતાં વધુ મહત્વની બની જાય છે. વિશ્વામિત્ર રામને એ સમજાવે છે કે તાડકા હવે માત્ર એક સ્ત્રી નથી, તે એક વિનાશક શક્તિ છે. જો તેને રોકવામાં નહીં આવે તો હજારો નિર્દોષ લોકોનો ભોગ લેવાતો જ રહેશે, અને પોતાની અંગત માન્યતાઓને વ્યાપક હિત માટે બાજુ પર મૂકવી એ જ સાચા લીડરની નિશાની છે. અરે વાહ! અને આ આંતરિક દ્વંદ્વ ઉકેલાયા પછી જે એક્શન શરૂ થાય છે ને, તે વાંચીને તો કોઈ હોલિવૂડની એક્શન ફિલ્મ યાદ આવી જાય. રામ પોતાનું ધનુષ્ય સજ્જ કરે છે અને તાડકાને લલકારે છે. શ્રોતોમાં જે વર્ણન છે ને, તે રૂંવાડા ઊભા કરી દે તેવું છે. હા, તાડકા ભયંકર વાવાઝોડું ઊભું કરે છે, મોટા પથ્થરોનો વરસાદ કરે છે. ધૂળને કારણે આસપાસનું કંઈ જ દેખાતું નથી. બધું અદૃશ્ય થઈ જાય છે. અને જ્યારે આંખો કામ કરવાનું બંધ કરી દે ને, ત્યારે અસલી એકાગ્રતાની કસોટી થાય છે. અહીં જ રામ પોતાની એક વિશિષ્ટ વિદ્યાનું પ્રદર્શન કરે છે, શબ્દવેધી બાણ. મતલબ આ માત્ર ધ્વનિ આધારિત તીરંદાજી છે, રાઈટ? હા. રામ અવાજની દિશા પારખીને તીર છોડે છે. હા, પણ આમ માત્ર અવાજ સાંભળીને તીર છોડવા પૂરતું નથી. શબ્દવેદી વિદ્યા એટલે અત્યંત ઘોંઘાટ વચ્ચે પણ તમારા લક્ષ્યના અવાજને અલગ તારવીને સંપૂર્ણ માનસિક એકાગ્રતા સાથે તેના પર પ્રહાર કરવો. ઓહ, એટલે આંતરિક સ્થિરતા જોઈએ. અને તેનું પરિણામ એ આવે છે કે રામનું એક જ તીર સીધું તાડકાની છાતીમાં પ્રહાર કરે છે. બિલકુલ. અને તેનું તત્કાળ મૃત્યુ થાય છે. આ પરાક્રમ જોઈને દેવતાઓ આકાશમાંથી આનંદ વ્યક્ત કરે છે અને વિશ્વામિત્રને આગ્રહ કરે છે કે તેઓ રામને દૈવી અસ્ત્રો આપે. એટલે કે રામે સાબિત કરી દીધું કે તેઓ માત્ર શક્તિશાળી જ નથી, પણ સ્પષ્ટ નિર્ણય લઈ શકે છે. બરાબર. શક્તિનો ઉપયોગ ક્યારે અને કયા હેતુ માટે કરવો તે અગત્યનું છે. રાઈટ. અને આ જ શક્તિ અને તેના ઉપયોગની સ્પષ્ટતા આપણને આ પ્રવાસના ત્રીજા પડાવ પર લઈ જાય છે, યજ્ઞની રક્ષા. તાડકાના વધથી શારીરિક બળ સાબિત થયું, પણ સાચો યોદ્ધા ક્યારે ન મારવું તે પણ જાણે છે. હા, સિદ્ધ આશ્રમમાં કોઝ્યા પછી રામ અને લક્ષ્મણ 6 દિવસ અને 6 રાત સુધી સળંગ ઊંઘ્યા વિના યજ્ઞની રક્ષા કરે છે. 6 દિવસ જાગૃત રહેવું એ કોઈ સામાન્ય બાબત નથી. અને અંતિમ દિવસે આકાશમાંથી મારીચ અને સુબાહુ નીચે ઉતરે છે. રામ પાસે દિવ્ય શસ્ત્રો છે, પણ અહીં સ્ત્રોતમાં જે ટ્વિસ્ટ છે ને, તે ખરેખર અકલ્પનીય છે. હા, અહીં રામનો સંયમ જોવા મળે છે. આપણે જોયું કે રામે તાડકાનો વધ કર્યો, છતાં તેઓ મારીચને મારી નાખતા નથી. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે રામ મારીચ પર માનવ અસ્ત્ર, જેને શીત અસ્ત્ર પણ કહેવાય છે, તેનો પ્રયોગ કરે છે.
આ અસ્ત્ર મારીચને માત્ર સ્તબ્ધ કે બેભાન કરી દે છે અને સમુદ્રમાં ફેંકી દે છે. આને આપણે આજના સમયની સ્ટન ગન અથવા તો નોન લીથલ વેપન સાથે સરખાવી શકીએ, જેનો હેતુ માત્ર દુશ્મનને નિષ્ક્રિય કરવાનો છે. એ જ તો વાત છે. જ્યારે બીજી તરફ રામ સુબાહુને મારવા માટે એક ઘાતક શસ્ત્રનો ઉપયોગ કરે છે. મને અહીં એક ચેસની રમત દેખાય છે. જાણે ભવિષ્યની રમત વિચારીને દુશ્મનના પ્યાદાને જીવતો છોડી દેવા જેવું છે, કારણ કે મારીચની આગળ જઈને એક ભૂમિકા ભજવવાની નિયતિ હતી. ખૂબ સરસ ઉદાહરણ. જ્યારે કોઈ ગ્રાન્ડમાસ્ટર ચેસ રમે છે ને, ત્યારે તેનો હેતુ બોર્ડ પરથી બધા મહોરા હટાવી દેવાનો નથી હોતો. રાઈટ. તેનો હેતુ બોર્ડ પર નિયંત્રણ મેળવવાનો હોય છે. તમારી પાસે શ્રેષ્ઠ શસ્ત્રો હોય, પણ તેમાંથી કોને મારવો અને કોને માત્ર બેભાન કરવો તે નક્કી કરવું એક ગજબનું નિયંત્રણ માંગી લે છે. ખરેખર આપણે માની લઈએ છીએ કે સૌથી શક્તિશાળી એ છે જે સૌથી વધુ વિનાશ કરી શકે. પણ સાચો યોદ્ધા એ છે જે જાણે છે કે ક્યાં કેટલી તાકાત વાપરવી. સંયમ એ જ શક્તિનું સાચું આભૂષણ છે. શક્તિ અને સંયમનું આ સંતુલન આપણને પ્રવાસના આગલા પડાવ તરફ લઈ જાય છે. યજ્ઞ પૂર્ણ થયા પછી ત્રિપુટી મિથિલા તરફ આગળ વધે છે. હવે રસ્તામાં એક એવી ઘટના બને છે જે બતાવે છે કે રામ માત્ર એક કઠોર યોદ્ધા નથી. આ ઘટના છે અહલ્યાના ઉદ્ધારની. નૈતિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ને, તો આ કદાચ આખા સ્રોતની સૌથી અર્થપૂર્ણ ઘટના છે. તેઓ એક અત્યંત વીરાન અને નિર્જન આશ્રમ પાસે પહોંચે છે. વિશ્વામિત્ર તેમને ઋષિ ગૌતમના અત્યંત સુંદર પત્ની અહલ્યાની વાર્તા સંભળાવે છે. સ્રોતો મુજબ દેવોના રાજા ઇન્દ્ર અહલ્યા પ્રત્યે આકર્ષાયા હતા અને ગૌતમ ઋષિના વેશમાં અહલ્યા પાસે આવ્યા હતા. અને અહીં સ્રોતમાં એક બહુ જ અગત્યની વિગત છે. અહલ્યા ઇન્દ્રના છળને ઓળખી ગઈ હતી. હા, તે સ્પષ્ટ જાણતી હતી. છતાં ઉત્સુકતાવશ તેણે ઇન્દ્રની વાત માની લીધી. અને જ્યારે ગૌતમ ઋષિએ આ જોયું, ત્યારે તેમણે ઇન્દ્રને શાપ આપ્યો અને અહલ્યાને પણ અત્યંત કઠોર સજા આપી. હા, અને એ સજા માત્ર શારીરિક ન હતી, મનોવૈજ્ઞાનિક રીતે પણ પીડાદાયક હતી. સજા સાંભળીને જ રૂવાણા ઉઠા થઈ જાય. અહલ્યાને શાપ મળ્યો કે તે હજારો વર્ષો સુધી અદૃશ્ય રહેશે, માત્ર હવા પર જીવશે અને રાખમાં સૂઈ રહેશે. મુક્તિનો માત્ર એક જ માર્ગ હતો, જ્યારે દશરથના પુત્ર રામ ત્યાં આવશે. અને જ્યારે રામ આવે છે, ત્યારે અહલ્યા આધ્યાત્મિક તેજથી ચમકતી હોય છે. જેવા રામ અને લક્ષ્મણે આદરપૂર્વક અહલ્યાને ચરણ સ્પર્શ કર્યા, શાપ તૂટી ગયો. આખી ઘટનામાં પ્રતીકોના ઘણા સ્તરો છે. એ જ મારો પ્રશ્ન છે. મતલબ હજારો વર્ષની રાખમાં સૂવાની સજા શું એક ભૂલ માટે આટલી કઠોર સજા વાજબી કહી શકાય? ઉપર છલ્લી રીતે કઠોર લાગે, પણ જો આપણે આને માત્ર સજા તરીકે જોઈશું ને, તો આધ્યાત્મિક અર્થ ચૂકી જઈશું. સ્રોત કહે છે, અહલ્યા આધ્યાત્મિક તેજથી ચમકતી હતી. રાખમાં સૂવું એ પ્રતિકાત્મક છે. રાખ દર્શાવે છે કે અહલ્યાની અંદરના તમામ અહંકાર અને વિકારો બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે આ એક શુદ્ધિકરણની પ્રક્રિયા હતી. બિલકુલ. હજારો વર્ષની તપસ્યા પછી તે રાખમાંથી એક શુદ્ધ ચેતના બહાર આવી હતી. વાવ! એટલે રાખ કોઈ જેલ નહોતી, સોનાને તપાવવાની ભઠ્ઠી હતી. હા, અને જો રામ ત્યાં કોઈ મહાન ઉદ્ધારકની જેમ છાતી કાઢીને નથી આવતા, તેઓ કોઈ જાદુઈ લાકડી નથી ફેરવતા. રામ અને લક્ષ્મણ અત્યંત નમ્રતાપૂર્વક અહલ્યાના ચરણ સ્પર્શ કરે છે. જે હાથ ધનુષ્યની પણ ખેંચીને રાક્ષસોનો નાશ કરી શકે છે, તે જ હાથ અહીં એક સ્ત્રીના ચરણ સ્પર્શ કરે છે. આ જ ખરી મહાનતા છે. રામ અહલ્યાને માત્ર શાપમાંથી મુક્ત નથી કરતા, પણ પોતાના આદર દ્વારા તેને સમાજમાં ફરીથી સન્માન અપાવે છે. શક્તિ તમને કદાચ ડર ઊભો કરવામાં મદદ કરે, પણ માત્ર કરુણા જ કોઈને ગૌરવભેર ઊભા કરી શકે. અદ્ભુત! યોદ્ધામાંથી ઉદ્ધારક સુધીની આ સફર અવિશ્વસનીય છે. અને આ બધી જ ઘટનાઓ જાણે કોઈ પઝલના ટુકડાની જેમ ભેગી થઈને અંતિમ પડાવ તરફ દોરી જાય છે. મિથિલામાં ભવ્ય પ્રવેશ. હા, આ પ્રવેશ એક મહાકાવ્યના શિખર સમાન છે. તેઓ મિથિલા રાજ્યના ભવ્ય વૈદિક યજ્ઞ મંડપમાં પહોંચે છે. હજારો વિદ્વાન બ્રાહ્મણોની છાવણીઓ છે. રાજા જનક વિશ્વામિત્રને આવકારવા દોડી જાય છે. અને ત્યાં જનક રાજાની નજર વિશ્વામિત્રની પાછળ ઊભેલા પેલા બે યુવાનો પર પડે છે. રાઈટ. વિશ્વામિત્ર ગર્વ સાથે તેમનો પરિચય આપે છે. અને માત્ર નામ નથી આપતા, આખી સફરની વિગતો આપે છે. તાડકાના વધથી લઈને અહલ્યાના ઉદ્ધાર સુધીની કથા વર્ણવે છે.
અને અંતે જણાવે છે કે આ યુવાનો ભગવાન શિવના અજેય ધનુષ્યને જોવા માટે આવ્યા છે. આ જ સૌથી રોમાંચક વળાંક છે. વિશ્વામિત્રનું આ વર્ણન માત્ર કોઈ વાર્તા નહોતી, તે રામની યોગ્યતાની સાબિતી હતી. હા, મેં જે રેઝ્યુમેની વાત કરી હતી ને, રામ અને લક્ષ્મણ ખાલી હાથે નહોતા આવ્યા. વિશ્વામિત્રે રાજા જનક સમક્ષ રામનું આખું એક ભવ્ય રેઝ્યુમે મૂકી દીધું હતું, જેમાં પરાક્રમ, સંયમ અને કરુણા હતા. અને એમાં માત્ર સ્કિલ્સ નહોતા, પણ ચારિત્ર્યનો બહુ મોટો સંદર્ભ હતો. શિવનું ધનુષ્ય એ માત્ર લાકડાનો કે ધાતુનો ટુકડો નહોતો, જેને જીમમાં જઈને શારીરિક બળ મેળવનાર કોઈ પણ ઉઠાવી શકે. તે નૈતિક યોગ્યતાની કસોટી હતી. જે વ્યક્તિમાં તાડકાને મારવાની ફરજ પાલન હોય, મારીચને છોડવાનો સંયમ હોય અને અહિલ્યાના ચરણ સ્પર્શ કરવાની નમ્રતા હોય, માત્ર તે જ એ દિવ્ય ધનુષ્ય સુધી પહોંચવા માટે લાયક છે. ખરેખર આ સ્રોતોએ આપણને એક યુવાન રાજકુમારમાંથી મર્યાદા પુરુષોત્તમ બનવા તરફના પ્રથમ ડગલા બતાવ્યા છે. જો આપણે મુખ્ય પાઠ તારવવા હોય તો પહેલો પાઠ છે બૃહદ કલ્યાણ માટે વ્યક્તિગત સિદ્ધાંતો બાજુ પર રાખીને ફરજ બજાવવી. બીજો, શક્તિ પર સંયમ રાખવો. અને ત્રીજો, ઉદ્ધાર કરવાની કરુણા. આ તારણો એકદમ સચોટ છે. સદીઓ જૂની આ ઘટનાઓ આજે પણ માનવ સ્વભાવ અને નૈતિકતાની બહુ ઊંડી વાત કરે છે. બિલકુલ. આ સાથે આપણે આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસના અંત તરફ આવી ગયા છીએ. પણ જતાં જતાં અમે તમને એક એવા વિચાર સાથે છોડી જવા માંગીએ છીએ જે તમને વિચારવા મજબૂર કરી દે. હા, આજના અભ્યાસ પરથી સમજાય છે કે સત્તા કે મહાન અસ્ત્રો રામને મહાન નથી બનાવતા. ક્યારે શસ્ત્ર ઉઠાવવું અને ક્યારે ચરણ સ્પર્શ કરવા, તે ડહાપણ તેમને મહાન બનાવે છે. આજે આપણી પાસે પણ ઘણા અસ્ત્રો છે,